ગાંધીનગર ખાતે અભિનય ડાન્સ એકેડમી દ્વારા યોજાયેલ સૌથી મોટી નેશનલ લેવલની ડાન્સ કોમ્પિટિશનમાં જુનિયર કેટેગરીમાં કચ્છમાંથી અંતરાએ પ્રથમ નંબર મેળવ્યો છે. ગુજરાતની દીકરીઓ માટે રાજ્ય સરકારે એક પ્રકારે પટારો ખોલી દીધો છે. વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને લાભ અપાશે. પાત્રતા ધરાવતી રાજ્યની દીકરીઓને 1,10,000 3 હપ્તામાં ચૂકવાશે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે 11 યુવાનોએ બ્રિજ પર દોડધામ કરી હતી, જેનાથી વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા તમામની અટકાયત કરી. તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો 3 થી 20 ફેબ્રુઆરી 2025 સુધીમાં ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. ટ્રિપલ તલાકનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ટ્રિપલ તલાકને લઈને કેન્દ્ર સરકારના કાયદાને પડકારવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી આ કાયદા અંગે સંપૂર્ણ વિગતો માંગી છે. યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિસ યાદવનું નામ વિવાદોમાં હંમેશા ઘેરાયેલું રહે છે. PFA કાર્યકર અને રેવ પાર્ટી કેસના સાક્ષી સૌરભ ગુપ્તાએ એલ્વિસ યાદવ સામે FIR નોંધાવી છે. ડીપસીક માર્કેટમાં ઉપલબ્ધ ChatGPT અને અન્ય AI ચેટબોટ સાથે સ્પર્ધા કરવા માટે આગળ આવ્યું છે. અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ ડીપસીકની મોબાઈલ એપ ડાઉનલોડ કરી છે. પ્રયાગરાજ મહાકુંભમાં થયેલ દુર્ઘટના બાદ PM મોદીએ ટ્વીટ કર્યું છે. કહ્યું છે કે પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલ દુર્ઘટના અત્યંત દુઃખદ છે. તેમણે ઘાયલોને સ્વસ્થ થવાની કામના કરી છે. સંગમ નોઝ નામ એ જગ્યાના આકારના કારણે પડ્યું છે. પ્રયાગરાજમાં આ સંગમ નોઝને સ્નાન માટે સૌથી મહત્વની જગ્યા માનવામાં આવે છે, કારણ કે અહીં યમુના અને મિથકીય નદી સરસ્વતી ગંગાને મળે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સુનિતા વિલિયમ્સને પરત લાવવા માટે ચિંતિત છે. આ માટે ઇલોન મસ્કની મદદ માંગી છે. ઇલોન મસ્કે X પર એક પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી હતી.